નમસ્કાર મિત્રો, શ્રીમતી આરજી પટેલ કન્યા માધ્યમિક અને શ્રીમતી એસબી પટેલ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો તેમ અત્યારે વિશ્વ કોરોનાની મહામારીમાં સપડાયેલું છે. ત્યારે આપણે સૌ લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરમાં બંધ થઈ ગયા છે. લોકડાઉનના કારણે બધા જ ક્ષેત્રો બંધ છે, જેમાં આપણી શાળા કોલેજો પણ બંધ છે, જેના કારણે આપણે અત્યારે હાલ અભ્યાસક્રમ કરી શકતા નથી. પરંતુ લાઈફ મસ્ટ ગો ઓન, હંમેશા જીવન ચાલતું રહેવું જોઈએ. અને એટલે જ આપણા અભ્યાસક્રમ માટે આપણી શાળાના પ્રિન્સિપાલ શ્રી, શિક્ષક મિત્રો સૌ તમારા અભ્યાસક્રમને અનુસંધાનમાં ખૂબ જ ચિંતિત છે અને તમારો અભ્યાસક્રમ સતત ચાલતો રહેવો જોઈએ. એ માટે અમે આ ડિજિટલ ક્લાસરૂમની સગવડ કરી છે, જેમાં દરેક વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા આપને જે તે વિષયના શિક્ષણનું કાર્ય કરાવવામાં આવશે. મિત્રો, તમે પણ આમાં એટલો જ સહકાર આપશો તો જ આ કાર્ય સફળ બની શકશે, નહીતર આ કાર્યક્રમની સફળતા નહીં મળે. એટલે આપ સૌના સહકારની અમે ખૂબ જ અપેક્ષા રાખીએ છીએ. અમે કામ કરીએ છીએ, તમે પણ સાથે કરશો. સૌનો સાથ, સૌનો વિકાસ, એ સૂત્રને ધ્યાનમાં રાખી અને આપણે સૌ સાથે મળીને અધ્યયનનું કાર્ય કરીશું. હું છું શ્રીમતી કામિનીબેન મહંત, જે તમને ધોરણ 12 વાણિજ્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયનું અધ્યયન કરાવીશ. તો મિત્રો, આપણે આજથી આંકડાશાસ્ત્રના વિષયનું અધ્યયન કરીશું. મિત્રો, તો ચાલો આપણે આંકડાશાસ્ત્ર વિષયના અધ્યયનનું કાર્ય શરૂ કરીએ. આંકડાશાસ્ત્ર વિષયના અધ્યયન કરતા પહેલા આપણે તેના અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રના માળખાનો અભ્યાસ કરીશું. આપણો આંકડાશાસ્ત્રનો અભ્યાસક્રમ છે, જે 2 ભાગમાં વહેંચાયેલો છે. ભાગ 1, જેમાં કુલ 4 પ્રકરણ. પહેલું પ્રકરણ છે સૂચકાંક, બીજું પ્રકરણ છે સુરેખ સહસંબંધ, ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ, ચોથું પ્રકરણ સામાયિક શ્રેણી. આ ચારેય પ્રકરણ, જેમાં સૂચકાંકના 12 ગુણભાર, બીજા પ્રકરણ સુરેખ સહસંબંધનો ગુણભાર 12 માર્ક્સનો, ત્રીજા પ્રકરણ સુરેખ નિયત સંબંધનો ગુણભાર 12 માર્ક્સનો, ચોથા પ્રકરણ સામાયિક શ્રેણીનો ગુણભાર 12 માર્ક્સનો. આમ ભાગ 1 છે એ કુલ 48 માર્ક્સનો ગુણભાર ધરાવે છે. જ્યારે ભાગ 2માં કુલ 5 ચેપ્ટર છે, જેમાંથી પહેલું પ્રકરણ છે એ છે સંભાવના, જેનો ગુણભાર છે 12 માર્ક્સ. બીજું પ્રકરણ છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, જેનો ગુણભાર છે 10 માર્ક્સ. પ્રામાણ્ય વિતરણ, જેનો ગુણભાર 10 માર્ક્સ. લક્ષ, જેનો ગુણભાર 10 માર્ક્સ. અને પાંચમું પ્રકરણ છે વિકલન, જેનો ગુણભાર 10 માર્ક્સ. એમ ભાગ 2 જે છે એ કુલ 52 માર્ક્સનો ગુણભાર ધરાવે છે. એટલે આપણા અભ્યાસક્રમના 48 + 52 એમ કુલ 100 ગુણ થયા. આ પ્રમાણે આપણો અભ્યાસક્રમ કુલ 9 પ્રકરણમાં વહેંચાયેલો છે. પહેલા ભાગમાં 4 અને બીજા ભાગમાં 5. આપણું જે પ્રશ્નપત્ર છે એનું માળખાની હવે વાત કરીએ. આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્રનું માળખું જે છે એ 100 માર્ક્સનું છે, જે 3 કલાકમાં પૂરું કરવાનું હોય છે. આ પ્રશ્નપત્ર કુલ 6 વિભાગમાં વહેંચાયેલું છે: A, B, C, D, E અને F, જેમાં 1 થી 46 કુલ પ્રશ્નો હોય છે. જે પૈકી વિભાગ એમાં 1 થી 10 નંબરના બહુવિકલ્પ પ્રશ્નો, જે કુલ દરેક પ્રશ્ન 1 ગુણનો, એટલે કે કુલ 10 પ્રશ્નો હોય છે અને 10 ગુણ ધરાવે છે. વિભાગ બી, જેમાં 11 થી 20 નંબરના પ્રશ્નો હોય છે, જેમાં 1 વાક્યમાં જવાબ હોય છે, ટૂંકા પ્રશ્નો, જે દરેક 1 ગુણ ધરાવે છે. કુલ 10 પ્રશ્નો અને તેના ગુણ છે 10. વિભાગ સી, જેમાં ટૂંકા દાખલા અથવા થિયરી પૂછવામાં આવે છે, જેમાં
કુલ 10 પ્રશ્નો 21 થી 30 નંબરના એવા 10 પ્રશ્નો હોય છે, જે દરેકનો ગુણભાર છે 2, એટલે કે વિભાગ સી 10 ગુણ્યા 2 એટલે કુલ 20 ગુણનો છે. વિભાગ ડી એમાં પણ ટૂંકા દાખલા અને થિયરી પૂછવામાં આવે છે, જેમાં 31 થી 38 નંબરના કુલ 8 પ્રશ્નો હોય છે. દરેક પ્રશ્નનો ગુણ 3 હોય છે, એટલે કે વિભાગ ડીના 8 ગુણ્યા 3 કુલ 24 ગુણભાર ધરાવે છે. વિભાગ ઈ જે છે એમાં મોટા દાખલા પૂછવામાં આવે છે 39 થી 42 નંબરમાં, જે કુલ 4 દાખલા હોય છે. દરેકના 4 ગુણ પ્રત્યેકના, એટલે કે કુલ 16 ગુણનો વિભાગ ઈ છે. વિભાગ એફ જે છે એમાં પણ 43 થી 46 નંબરના કુલ 4 દાખલા પૂછવામાં આવે છે, જે પ્રત્યેકના ગુણભાર છે 5, એટલે કે કુલ વિભાગ એફ છે એ 20 ગુણનો છે. એટલે એ બી સી ડી ઈ એફ થઈ અને કુલ પ્રશ્નપત્રનું માળખું છે 100 માર્ક્સનું. વિભાગ એ 10 માર્ક્સ, વિભાગ બી 10 માર્ક્સ, વિભાગ સી 20 માર્ક્સ, વિભાગ ડી 24 માર્ક્સ, વિભાગ ઈ 16 માર્ક્સ, વિભાગ ઈ 20 માર્ક્સ, અને એમ કુલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર હોય છે. આ પ્રશ્નપત્ર 3 કલાકમાં તમારે પૂરું કરવાનું હોય છે. હવે અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રના માળખાની વાત કર્યા પછી આપણે દરેક પ્રકરણમાંથી 12 જે ગુણભાર છે 12 માર્ક્સ 10 માર્ક્સ એનો કેવી રીતે માર્ક્સ દરેક પ્રકરણમાં વહેંચાયેલું હોય છે એની વાત કરીશું આપણે દરેક પ્રકરણની શરૂઆતમાં. હવે આપણે વાત કરીશું પ્રકરણ 1 સૂચકાંક. સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ, જેને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે, જેની એટલા માટે જ સંજ્ઞા આપવામાં આવી છે આઈ સંજ્ઞા ધરાવે છે. સૂચકાંક જે છે એ પ્રકરણમાંથી આપણને પ્રશ્નપત્રના કુલ 12 ગુણનું પૂછવામાં આવે છે, જેમાં વિભાગ એમાં બહુવિકલ્પનો 1 પ્રશ્ન 1 ગુણનો, વિભાગ બીમાં એક વાક્યમાં જવાબ 1 ગુણનો 1 પ્રશ્ન, વિભાગ સીમાં ટૂંક જવાબી પ્રશ્ન જેમાં થિયરી અથવા તો ટૂંકો દાખલો 1 હોય છે, જે 2 ગુણનો હોય છે. વિભાગ ડી છે જેમાં માંગ્યા મુજબ જવાબ એટલે કે નાનો દાખલો પૂછવામાં આવે છે, જે 1 પૂછવામાં આવે છે, જેના 3 ગુણ છે. અને વિભાગ ઈ એફમાં મોટો દાખલો નિબંધ પ્રકારનો, જેને કહી શકાય આપણે મોટો દાખલો, જે પૂછાય છે 1, જેના ગુણ છે 5. આવી રીતે વિભાગ એમાં 1, બીમાં 1, સીમાં 2 માર્ક્સ, વિભાગ ડીમાં 3 માર્ક્સ અને વિભાગ એફના 5 માર્ક્સ, એમ કુલ 12 ગુણનું આ પ્રકરણમાંથી આપણને પૂછવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સૂચકાંકની. સૂચકાંક એટલે શું? સૂચકાંક એટલે કહી શકીએ કે સૂચકાંક જે છે એ આપણે વ્યવહારમાં વાતો કરતા હોઈએ છીએ કાયમ માટે, કે સૂચકાંક જે છે એ કોઈ ચોક્કસ, આપણે એમ કહેતા હોઈએ છીએ કે મોંઘવારીમાં આટલો વધારો થયો, ફુગાવામાં આટલો વધારો થયો. તો મોંઘવારીમાં વધારો થયો, ફુગાવામાં વધારો થયો, મંદીમાં વધારો થયો, જીવન ધોરણમાં સુધારો થયો. આ બધી જે વાત કરીએ છીએ એ આપણે કોઈ ચોક્કસ સમયની સરખામણીએ વાત કરીએ છીએ. ચોક્કસ સમયની સરખામણીએ આપણે આ વાત કરીએ છીએ. એટલે આપણે કહીએ છીએ કે ચોક્કસ સમય જે આપણો છે એ ચોક્કસ સમયમાં આ વસ્તુમાં કેટલો ફેરફાર થયો. મોંઘવારીની વાત કરીએ તો હું એમ કહું કે જો કોઈ પણ વસ્તુનો ભાવ, એક વસ્તુનો ભાવ 25 રૂપિયા હતો 2010માં, એ જ વસ્તુનો ભાવ 2018માં જો 52 રૂપિયા થયો
તો 50 રૂપિયા થયો. તો આપણે એમ કહી શકીએ કે આ ભાવમાં, આ વસ્તુના ભાવમાં કુલ 25 રૂપિયાનો વધારો થયો છે. 25 રૂપિયાનો વધારો થયો. આ રીતે પણ આપણે ફેરફાર માપતા હોઈએ છીએ. એ જ રીતે ફુગાવામાં કેટલો વધારો થયો, મંદીમાં, આ બધાના આંક શોધવામાં આવે છે. અને એ આંકનો હંમેશા અર્થશાસ્ત્રમાં, રાજ્યશાસ્ત્રમાં, મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં, આ બધામાં એનો ઉપયોગ થતો હોય છે. તો આ જે રીત છે, આપણે વાત કરી કે 2010માં 25 રૂપિયા હતો, 2018માં 50 રૂપિયા થયો, એટલે કે ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો. તો એ સૂચવે છે, આ જે રીત છે એને આપણે નિરપેક્ષ રીત તરીકે ઓળખીએ છીએ, સૂચકાંકની નિરપેક્ષ રીત. હવે વાત કરીએ સાપેક્ષ રીત. સાપેક્ષ રીત એટલે આ જે વસ્તુ છે એમાં વધારો કેટલો થયો એ માપવામાં આવે છે. તો સાપેક્ષ રીતમાં આપણે ભાવ સાપેક્ષ પણ કહીએ છીએ, ભાવ સાપેક્ષ તરીકે ઓળખીએ છીએ. ભાવ સાપેક્ષ જે છે એ P1/P0 તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે આ વસ્તુનો ભાવ અત્યારે વર્તમાનમાં, P1 એ વર્તમાનનો ભાવ દર્શાવે છે, વર્તમાનનો ભાવ દર્શાવે છે, જ્યારે P0 જે છે એ ભૂતકાળનો ભાવ દર્શાવે છે, ભૂતકાળનો ભાવ દર્શાવે છે. એટલે કે વર્તમાનનો ભાવ 50, ભૂતકાળનો ભાવ 25, એટલે એમાં વધારો થયો 2 ગણો, ડબલ વધારો થયો. આ પ્રમાણે જે ભાવ માપવાની રીત છે એને આપણે સાપેક્ષ રીત તરીકે ઓળખીએ છીએ. આના પરથી મિત્રો તમે એક વસ્તુ સમજ્યા હશો કે સૂચકાંક ભૂતકાળના કોઈ ચોક્કસ સમય સાથે સરખાવવામાં, વર્તમાનના ચલને સરખાવવામાં આવતું માપ છે. એના આધારે આપણે સૂચકાંકની વ્યાખ્યા કરીએ તો એમ કહી શકીએ કે સૂચકાંક એટલે કોઈ એક નિશ્ચિત સમયની સરખામણીમાં ચાલુ વર્ષે કોઈ એક ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવે છે. આપણે વાત કરી હતી ભાવ સાપેક્ષની. ભાવ સાપેક્ષ જે છે એ P1/P0, એટલે કે એના પરથી આપણને એ ખબર પડે છે કે 2 ગણો વધારો થયો. પણ આપણે વ્યવહારમાં 2 ગણો માપ નથી લેતા. આપણે વ્યવહારમાં હંમેશા દરેક વસ્તુને ટકામાં માપતા આવ્યા છીએ, અને એટલા માટે આ ભાવ સાપેક્ષની ટકાવારી શોધવામાં આવે છે. I બરાબર ભાવ સાપેક્ષની ટકાવારી શોધવામાં આવે છે, જેને આપણે I બરાબર P1/P0 ગુણ્યા 100, જેથી આપણને 1% આપણને એની માપ મળી શકે. તો આ રીતે ભાવ સાપેક્ષની ટકાવારી શોધવામાં આવે છે. ભાવ સાપેક્ષ એટલે P1/P0 અને ભાવ સાપેક્ષની ટકાવારી એટલે કે ભાવ સાપેક્ષને 100 વડે ગુણીએ એટલે આપણને મળશે ભાવ સાપેક્ષની ટકાવારી, જેને આપણે સૂચકાંક તરીકે પણ ઓળખીએ છીએ. સૂચકાંક તરીકે પણ ઓળખીએ છીએ. એના પરથી જ આ સૂચકાંકની વ્યાખ્યા બની છે. સૂચકાંક એટલે કોઈ એક નિશ્ચિત સમયની સરખામણીમાં ચાલુ વર્ષે કોઈ એક ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. સૂચકાંકને ઇન્ડેક્સ કહે છે, એટલે તેની સંજ્ઞા I છે, જેની આપણે આગળ વાત કરી ગયા છે. સૂચકાંકમાં 2 વર્ષના ભાવને સરખામણી કરવામાં આવે છે. ચાલુ વર્ષ સાથે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયની સરખામણી કરવામાં આવે છે. જેમાં આપણે P1 લઈએ છીએ સંજ્ઞા, એ ચાલુ વર્ષનો ભાવ છે, અને P0 લઈએ છીએ એ ભૂતકાળના વર્ષનો ભાવ તરીકે દર્શાવવામાં આવે છે. આગળ આપણે વાત કરી ભાવ સાપેક્ષની ટકાવારી, જેને આપણે સૂચકાંક કહીએ છીએ, જે છે I બરાબર P1/P0 ગુણ્યા 100. આ આપણું સૂચકાંકનું સામાન્ય સૂત્ર છે. હવે સૂચકાંકના કેટલાક લક્ષણોની ચર્ચા કરીએ આપણે. સૂચકાંક એક સાપેક્ષ માપ છે, એટલે કે ભૂતકાળના કોઈ ચોક્કસ વર્ષ સાથે
આપણે વર્તમાનને સરખાવીએ છીએ. એટલે એ બીજાના અનુસંધાનમાં સરખામણી થતી હોવાના કારણે એ માપને સાપેક્ષ માપ તરીકે ઓળખવામાં આવે છે. સૂચકાંક એકમ રહિત છે, એટલે કે સૂચકાંકની આગળ રૂપિયા કે કોઈ એકમ, મીટર, લીટર, કિલોગ્રામ એવું કોઈ દર્શાવવામાં આવતો નથી, એટલે કે એકમ રહિત છે. સૂચકાંક જે છે એ ટકાવારી સ્વરૂપે ચલમાં થતો વધારો કે ઘટાડો સૂચવે છે. આપણે આગળ વાત કરી કે જો ભૂતકાળમાં હું એમ કહું કે 25 રૂપિયા ભાવ હતો, અત્યારે 50 રૂપિયા થયો, કે એટલે 2 ગણો વધારો થયો, એને હું જો ટકામાં દર્શાવું તો આ જ ભાવ છે 50 વર્તમાનનો ભાવ, અને ચાલુ વર્ષનો ભાવ, ભૂતકાળનો ભાવ 25 છે, તો 100 એટલે કે એમાં 200% વધારો થયો એમ કહી શકાય. 200% થયો સૂચકાંક. સૂચકાંક કેટલો થયો? 200%. પણ આપણો આધાર વર્ષનો જે છે એ 100 હોય છે. સૂચકાંક આધાર વર્ષનો સૂચકાંક 100 લેવામાં આવે છે. 100 લેવામાં આવે છે. એટલે કે 200 થયો તો 100 તો હતો જ, અને 200 થયો એટલે કેટલો વધારો થયો? તો કે 100નો વધારો થયો. સૂચકાંકમાં 100નો વધારો થયો. આધાર વર્ષની સરખામણીએ સૂચકાંકમાં 100નો વધારો સૂચવે છે આ રીતે. એટલે કે સૂચકાંક જે છે એ ટકાવારી સ્વરૂપે ચલમાં થતો વધારો કે ઘટાડો સૂચવે છે. સૂચકાંક એક તુલનાત્મક માપ છે, એટલે કે આપણે જુદા જુદા સમયો સાથે એની તુલના કરીએ છીએ કે 2015ની સાપેક્ષમાં અત્યારે કેટલો થયો, 2018ની સાપેક્ષમાં કેટલો થયો, 2010ની સાપેક્ષમાં કેટલો થયો, એટલે આપણે એને તુલનાત્મક આંક તરીકે પણ ઓળખીએ છીએ. સૂચકાંક ચલ કિંમતોમાં થતા ફેરફારોની ગુણોત્તર દ્વારા સરખામણી આધાર વર્ષ સાથે કરે છે. આપણે અહીંયા ગુણોત્તર જોયું કે ગુણોત્તર દ્વારા, એટલે કે 50/25 P1/P0 આને ગુણોત્તર કહેવાય. એટલે કે આધાર વર્ષ દ્વારા આપણે સાથે સરખામણી કરીએ છીએ ગુણોત્તર દ્વારા. એટલે કે સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યક ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણે અત્યાર સુધી જે વાત કરી એમ કીધું કે સૂચકાંકમાં ભૂતકાળના કોઈ ચોક્કસ વર્ષના આધારે ગણતરી થાય છે. તો એનો અર્થ એ થયો કે ભૂતકાળનું એ ચોક્કસ વર્ષ જે છે એને આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ. આધાર વર્ષ કેવું હોવું જોઈએ, આધાર વર્ષ એટલે શું, એની વાત કરીશ. તો આધાર વર્ષ જે છે એ સામાન્ય વર્ષ હોવું જોઈએ. તો સામાન્ય વર્ષ કોને કહેવાય? આપણે અહીંયા વાત કરીએ કે સૂચકાંકની રચનામાં આધાર વર્ષના ચલનો ઉપયોગ કરીએ છીએ આપણે, તો આ આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ. તો સામાન્ય વર્ષ એટલે કેવું કે જે વર્ષમાં કોઈ અસામાન્ય ઘટના બની હોવી ન જોઈએ. એટલે કે ધરતીકંપ, સુનામી, કોમી, હુલ્લડ, કોઈ રોગની મહામારી જેવી ઘટના બની હોવી જોઈએ નહીં. અત્યારે જે કોરોનાની મહામારી છે એટલે આ વર્ષને હવે આપણે સામાન્ય ન ગણી શકીએ. જો તમે સમાચાર સાંભળતા હોય તો એમાં પણ આવે છે કે સૂચકાંક જે છે એના કોરોના જે છે એના કારણે, આ મહામારીના કારણે અર્થતંત્રમાં ઘણી બધી ઉથલપાથલ થવાની શક્યતા છે. તો આ રીતે આ વર્ષ એ અસામાન્ય બની ગયું છે. એટલે સામાન્ય વર્ષ એવું હોવું જોઈએ કે જેમાં ધરતીકંપ, સુનામી, કોમી, હુલ્લડ, મહામારી જેવા કોઈ બનાવો બન્યા હોવા જોઈએ નહીં. આ આપણે આધાર વર્ષની વાત કરી. હવે આપણે એનાથી આગળ વધીએ ગણતરી તરફ. અહીંથી આપણે આ સૂચકાંકની રચના કેવી રીતે કરીશું, કેવી રીતે સૂચકાંકની ગણતરી કરીશું, એની જુદી જુદી રીતોનો અભ્યાસ કરીશું. આધાર વર્ષ બે રીતે પસંદ કરી શકાય છે. એક અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. અચલનો મતલબ આપણે સમજીએ છીએ. અચલ એટલે કે જે ચલિત નથી તેવું, સ્થિર.
અચલ એટલે ચલિત નથી તે, ચલિત નથી તે, કે જેમાં ફેરફાર નથી થતો એવું જે છે એને આપણે સ્થિર કહીએ છીએ. એટલે કે એના પરથી આપણે એક સમજી શકીએ કે આ રીતમાં એક જ સામાન્ય વર્ષને અચલ ગણીને તેને જ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. જેટલા વર્ષના સૂચકાંક ગણીએ એ બધામાં આપણે હંમેશા અચલ આધાર જે લઈશું, આધાર લઈશું એ અચલ રીતે એટલે કે સ્થિર લઈશું. જેમાં આધાર વર્ષનો સૂચકાંક 100 લેવામાં આવે છે એ આપણે જાણીએ છીએ, એને યાદ રાખીશું. આ રીતમાં સૂચકાંક ગણતા I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100, જ્યાં P1 બરાબર ચાલુ વર્ષનો ભાવ અને P0 બરાબર અચલ આધારના વર્ષનો ભાવ, અચલ આધાર વર્ષનો ભાવ એટલે કે અચલ આધાર આપણે જે વર્ષ લઈએ અચલ તરીકે, આધાર વર્ષ તરીકે, એનો ભાવ આપણે દર વખતે ધ્યાનમાં લઈશું. બીજી રીત છે એ છે પરંપરિત આધારની રીત. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતમાં બે ફેરફાર છે. એક તો અચલ આધારની રીતમાં આધાર વર્ષ જે છે એ સ્થિર રહે છે, જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે છે. દર વર્ષે, કારણ કે આપણે જાણીએ છીએ કે જો હું એક વર્ષને સામાન્ય વર્ષ ગણી લઉં, એ જ વર્ષના આધારે બધા વર્ષનો સૂચકાંક ગણું તો શું બનશે કે કેટલીક એવી વસ્તુઓ હશે જે અત્યારે અસ્તિત્વમાં છે જે ભૂતકાળમાં હતી જ નહીં, અથવા તો ભૂતકાળમાં જે વસ્તુઓ હતી એ અત્યારે અસ્તિત્વમાં જ ન હોય, એવું બને. એટલે આપણને અત્યારની વસ્તુના ભાવ ભૂતકાળના વર્ષમાં ન મળી શકે, અથવા તો ભૂતકાળના વર્ષના વસ્તુઓના ભાવ અત્યારે ન મળે. આ મર્યાદાને દૂર કરવા માટે આ પરંપરિત આધારની રીત આપણે લઈ શકીએ. એ બીજી રીત વિકસાવવામાં આવી. આ રીતમાં દર વર્ષે આધાર વર્ષ બદલાય છે. એટલે કે જ્યારે સૂચકાંક શોધીએ ત્યારે જે વર્ષનો સૂચકાંક શોધતા હોઈએ તેના આગળના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ. એટલે દાખલા તરીકે જો હું 2011નો સૂચકાંક શોધતી હોઉં તો મારો આધાર વર્ષ બનશે 2010. એ જ રીતે જો હું 2012નો સૂચકાંક શોધતી હોઉં તો આધાર વર્ષ બને 2011. આમ દર વર્ષે આપણે અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે આ પદ્ધતિમાં લઈએ છીએ. એટલે આ પદ્ધતિમાં સૂચકાંકનું સૂત્ર બનશે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આગળના વર્ષનો ભાવ ગુણ્યા 100. સૂચકાંકની આ બંને રીત, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતનો જે તફાવત છે એ પાઠ્યપુસ્તકમાં આપેલો છે, જેની આ ચેપ્ટર પૂર્ણ થતા કેટલીક થિયરીની PDF પણ હું આની સાથે રજૂ કરીશ. હવે આપણે આ જ પદ્ધતિની સમજૂતી મેળવ્યા બાદ એના દાખલા કેવી રીતે થાય એ જોઈશું. તો પહેલો દાખલો લઈએ આપણે, ઉદાહરણ 1, અચલ આધારની રીતે સૂચકાંક. સૌથી પહેલા આપણે એની રકમ વાંચીશું મિત્રો. ખાસ ધ્યાન આપજો, રકમ બરાબર ધ્યાનથી જોજો. એક ઓઇલ મિલમાં મગફળીની ખરીદી નીચે પ્રમાણે છે. તે પરથી અચલ આધારની રીતે સૂચકાંકો મેળવો. 2005 ને આધાર વર્ષ ગણો. 2005 ને આધાર વર્ષ ગણવાનું છે. આપણને અહીંયા ભાવ આપ્યા છે, વર્ષ આપ્યો છે, મગફળીની ખરીદી આપી છે 2005, 6, 7, 8, 9, 10, 11 એમ કુલ આપણને 7 વર્ષના ભાવ આપેલા છે. જે છે ખરીદી આપેલી છે 400 ટન આપણે 2005માં ખરીદી કરી છે, 480 ટનની 2006માં ખરીદી કરી છે. એવી રીતે આપણે જુદા જુદા વર્ષોમાં જુદી જુદી ખરીદી કરી છે, જેનો આપણે સૂચકાંક શોધવાનો છે. આ પદ્ધતિમાં આપણને કીધું છે કે 2005 ને આધાર વર્ષ ગણવાનો. તો 2005નો આપણો જે છે ચલ એ છે 400. એટલે કે આપણો P0 જે છે એ અહીંયા આધાર વર્ષનો ચલ થશે 400.
આ પદ્ધતિમાં જ્યારે દાખલાની ગણતરી થાય ત્યારે આ પ્રમાણે એનું કોષ્ટક તૈયાર કરવામાં આવે છે. કોષ્ટકમાં પહેલા કોલમમાં વર્ષ, પછી એની ખરીદી રકમ લખાય છે આ રીતે, અને પછી એની ગણતરી કરવામાં આવે છે. ઉપર આપણે હેડિંગ આપીશું અચલ આધારની રીતે સૂચકાંક, જ્યાં લખીશું આધાર વર્ષ 2005, જેમાં P0 બરાબર 400 અને સૂત્ર એનું છે I બરાબર P1/P0 ગુણ્યા 100. હવે એના આધારે આપણે આ દાખલા ગણતા જઈશું, જ્યાં P1 બરાબર આ આપણા P1 થશે. દર વખતે આ કોલમના અંક છે એ આપણા P1 બનશે. જેમાં આપણે પહેલા વર્ષનો 2005નો શોધીએ તો P1 થશે આપણો 400. આપણે સૂત્ર અહીં લખેલું જ છે, P1 છેદમાં P0 ગુણ્યા 100. એટલે આપણો અહીં P1 છે 400, P0 પણ આપણે લીધેલો છે 400 આધાર વર્ષનો, ગુણ્યા 100. એટલે કે આ વર્ષનો સૂચકાંક જે છે એ આપણો થશે 100. હવે એ જ રીતે બીજા વર્ષની જોઈએ 2006નો સૂચકાંક. 2006માં આપણું P1 છે 480 અને આપણને અચલ આધારે P0 લેવાનું હંમેશા કીધું છે 400. એટલે 400 ગુણ્યા 100 એટલે આપણો સૂચકાંક થશે, આપણો સૂચકાંક થશે 120. 2007માં આપણો P1 થશે 608. P0 તો આપણે હંમેશા લેવાનો છે 400 ગુણ્યા 100 એટલે કે 2007નો થશે 152 સૂચકાંક. હવે 2008નો લઈએ. 2008માં આપણો P1 છે 688, જ્યારે P0 આપણો હંમેશાની જેમ 400 ગુણ્યા 100 બરાબર થશે 172. તમે ગણતરી કરી છેદ ઉડાડી અને મેળવી શકશો મિત્રો. 804 આપણો 2009નો P1 છે. આધાર વર્ષનો આપણો P0 400 હંમેશની જેમ ગુણ્યા 100 એટલે થશે 201. હવે એ જ પ્રમાણે 2010ની વાત કરીએ તો 2010માં છે આપણું 840 P1, આધાર વર્ષનો 100 ગુણ્યા 400 ગુણ્યા 100 એટલે 2010નો સૂચકાંક બનશે 210. હવે વાત કરીએ 2011ની. 2011માં આપણો સૂચક P1 છે 880, P0 થશે આપણો 400 ગુણ્યા 100 બરાબર 220. મિત્રો આપ સમજી ગયા હશો કે અચલ આધારની રીતમાં આપણું આ કોલમ જે છે એ P1 દર્શાવે છે અને એના આધારે આપણે અને P0 આપણે 400 લીધો છે, જે આ સૂત્રમાં મૂકી અને આપણે સ્થિર આધારની રીત અથવા તો અચલ આધારની રીતે ગણતરી આ પ્રમાણે કરીશું. તો આ ઉદાહરણ આપણે સમજી ગયા. બીજી રીત છે એ છે પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીત જેમાં આપણે રકમ વાંચીશું. પરંપરિત આધારની રીતમાં એનું ઉદાહરણ આપણે વાંચીએ. એક કંપનીના છેલ્લા 8 વર્ષમાં નફાના આંકડા નીચે પ્રમાણે છે. તેના પરથી પરંપરિત આધારની રીતનો ઉપયોગ કરીને સૂચકાંક મેળવો. જેમાં આપણને જુદા જુદા વર્ષ આપ્યા છે અને એના નફા આપ્યા છે. આ નફાના આધારે આપણે આ રીતે કરીશું તો જેનું સૂત્ર આપણું આ બનશે કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. આ સૂત્ર બનશે. એટલે આપણો ચાલુ વર્ષનો ભાવ એટલે આ તો P1 બનશે અને ક્યારેક P0, પણ P1 તરીકે તો આપણું આ જ લેવાશે. તો P1 આપણે થશે અહીંયા
પણ આપણે ગણતરી આ જ રીતે કોષ્ટકની રીતે કરીશું, અચલ આધારની જેમ. એટલે એમાં પણ આપણે રકમ લખી અને બાજુમાં ગણતરી કરીશું. અહીંયા આપણો P1 છે 15. હવે આપણને અગાઉનું વર્ષ આપેલું નથી, એટલે આપણે ધારી લઈએ છીએ કે અગાઉના વર્ષે પણ એ જ ભાવ હશે, કારણ કે આપણો આધાર વર્ષનો સૂચકાંક થશે 100, કારણ કે આપણું આગળનું વર્ષ છે એનો સૂચકાંક થયો 100. હવે 2008માં આપણે P1 લઈશું 20 અને P0 જે છે એ એના અગાઉનું વર્ષ એટલે કે 15. આ પ્રમાણે દર વર્ષે અગાઉનું વર્ષ લેતા જઈશું. એટલે 2008નો સૂચકાંક થશે 133.33. 2009માં આપણું P1 છે 22, P0 એના અગાઉનું 20 ગુણ્યા 100 બરાબર સૂચકાંક થશે 110. 2010નો સૂચકાંક ગણીએ તો 18, એના P1 18, એના અગાઉના વર્ષનો P0 22 થશે અને 100 એટલે કે આપણો સૂચકાંક થશે 81.82. 2011ની વાત કરીએ તો આપણો P1 છે 24, P0 એનો અગાઉનો 18 ગુણ્યા 100 બરાબર 133.33 થશે. 2012નો P1 30, P0 એનો અગાઉનો 24 ગુણ્યા 100 બરાબર 125 થશે. એ જ રીતે 2013નો મેળવીએ તો P1 છે 32, એના અગાઉનો P0 30 ગુણ્યા 100 બરાબર 106.67 થશે સૂચકાંક. 2014માં P1 છે 40, P0 એનો અગાઉનો લઈશું 32 ગુણ્યા 100 બરાબર 125. આપણે દર વર્ષે અગાઉના વર્ષના ચલને P0 તરીકે લીધું છે. P1 આપણો આ જ પ્રમાણે આપણે દરેક વર્ષનું શોધ્યું, એટલે કે દર વર્ષે P1 એ પોતે અને P0 એના અગાઉનો અંક આવશે. આ રીતે પરંપરિત આધારની રીતમાં દાખલો ગણવામાં આવે છે. અચલ આધારની રીતમાં આપણે દર વર્ષે સ્થિર વર્ષ લીધું છે P0 તરીકે, જ્યારે અહીંયા દર વર્ષે P0 બદલાતા રહે છે. આ એની મુખ્ય રીત છે. આશા રાખું છું મિત્રો કે આ બંને રીત તમે સમજી ગયા હશો અને એમાં તમને સમજણ પડી ગઈ હશે. તો આ દાખલાઓની તમે પ્રેક્ટિસ કરશો તો એની આપણે પ્રેક્ટિસ મેળવી તો તમને ઝડપથી આવડશે, કારણ કે રિવિઝન તો દરેક વસ્તુમાં કરવું જ પડે મિત્રો. તો આ પદ્ધતિએ તમે એક એક દાખલો જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એના આધારે કરશો, નહીં તો આ જ દાખલાનો ફરી એકવાર તમે જાતે કરી જશો એવી અપેક્ષા રાખું છું. જો તમને આ પ્રમાણે કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ ક્વેરી હોય તો તમે મારા આ વોટ્સએપ નંબર 94 284 15 110 એના પર કોલ કરી શકશો અથવા તો વોટ્સએપ દ્વારા મેસેજ મોકલી શકશો, જેથી તમને તમારું સોલ્યુશન મળી શકે. આપણે અહીંયા આપણું અધ્યયન કાર્ય આજનું પૂર્ણ કરીએ છીએ. આભાર.